જેઠા ભરવાડ અને અન્યોને હાઈકોર્ટે નોટિસ ઇસ્યુ કરી। વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને ધારાસભ્ય છે જેઠા ભરવાડ રક્ષિત જંગલમાં બાંધકામ કરીને ગુના કર્યાની કોર્ટમાં રજૂઆત। જંગલ વિભાગે ફરિયાદ નોંધ્યા બાદ કોઈ કાર્યવાહી ન થતા કોર્ટમાં અરજી કરાઈ છે। કારણદર્શક નોટિસનો જૂન મહિના સુધીમાં જવાબ આપવા નિર્દેશ। પોતાની સત્તા અને વિધાનસભાના સભ્ય તરીકે એમએલએ તરીકેનો દુરુપયોગ કરીને એમણે ચંદનગઢ નામનું એક જંગલ છે જે રિઝર્વડ ફોરેસ્ટ છે, તેમાં 5 એકર કરતાં વધારે વિસ્તારમાં પેશકદમી કરી છે। એમાં 350 વારનું કન્સ્ટ્રક્શન કરેલું છે। 3 વર્ષ કરતાં વધારે આપણે સમય ગયો। આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકારનું જેઠાભાઈ ભરવાડ પોતે એમએલએ છે બીજેપીના અને વિધાનસભાના ઉપાધ્યક્ષ છે, એટલે એમની ગેરકાયદેસર પ્રવૃત્તિનો વિરોધ કરવા માટે કાગળો ઊભા કરે છે, પણ ખરેખર એમની સામે કોઈ પગલાં લેવાતા નથી। વડોદરામાં યુવા કોંગ્રેસ દ્વારા લાઈવ જનતા રેડ। દેશી દારૂના અડ્ડાઓ પર યુથ કોંગ્રેસની લાઈવ રેડ। પંચવટી કેનાલ પાસેની વસાહતમાં કરી રેડ। પંચવટી પાસે વસાહતમાં ધમધમી રહ્યા છે દારૂના અડ્ડા। ઝૂંપડાઓમાં દેશી દારૂની બેરોકટોક થઈ રહી છે વેચાણ। લાઈવ રેડને પગલે દારૂ બંધાણીઓમાં પણ દોડધામ। જવાહરનગર પોલીસ મથકની હદમાં દારૂના અડ્ડા। વડોદરા શહેર અને ગોરવા વિસ્તારની જનતાની ફરિયાદ હતી, મહિલાઓની ફરિયાદ હતી કે અમારા ઘરના બાળકો, અમારા પતિઓ, અમારા વડીલો, ભાઈઓ વ્યસનના રવાડે ચડી ગયા છે। તેને અનુસંધાને આજે વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવામાં આવી। આ રેડ દ્વારા અમે રેડ કરી તો માલુમ પડ્યું ખૂબ મોટા પ્રમાણમાં દેશી દારૂનું વેચાણ અહીંયા ચાલતું હતું અને જ્યારે અમે આવ્યા ત્યારે અહીંયા જવાહરનગરના મહિલા કોન્સ્ટેબલ પણ જાણે હપ્તો લેવા આવ્યા હતા એવું અમને ત્યાં દેખાણા। ગુજરાત પોલીસના ઇતિહાસમાં પહેલી વખત એક સાથે 20થી વધારે પોલીસ અધિકારી આઈપીએસ માટે નોમિનેટ થવા જઈ રહ્યા છે। અગાઉ ક્યારેય આટલી મોટી સંખ્યામાં અધિકારીઓ આઈપીએસ માટે નોમિનેટ નહોતા થયા, જે ગુજરાત માટે ગર્વની વાત છે। ગૃહ વિભાગ આ દિશામાં કામગીરી કરી રહ્યું છે। 2011માં જીપીએસ વર્ગ 1 અને 2 પરીક્ષા પાસ કરી ડીવાયએસપી તરીકે ભરતી થયેલા 25 જેટલા અધિકારીઓને આઈપીએસ કેડરમાં નોમિનેટ કરવા માટેની ક્લિયરિંગ પ્રોસેસ પૂર્ણ થઈ ચૂકી છે। તો 20થી વધારે ગુજરાતી આઈપીએસ અધિકારીઓમાં સુરતના નાયબ પોલીસ કમિશનર પન્ના મોભાયા, અમદાવાદ શહેરના નાયબ પોલીસ કમિશનર ડોક્ટર હર્ષદ પટેલ, અમદાવાદ શહેરના ઝોન 4 નાયબ પોલીસ કમિશનર રાજેશ કટિયા, મનોહરસિંહ જાડેજા, તેજસ પટેલ, રાહુલ પટેલ, જયદીપ જાડેજા, એન્ડ્રુસ મકવાણા, હિમાંશુ સોલંકી, મુકેશ પટેલ, ચિંતન તેરૈયા, ભગીરથ ગઢવી, ઉમેશ પટેલ, રવિરાજસિંહ જાડેજા, વિજય પટેલ, ભગીરથ જાડેજા, રાજદીપ ઝાલા, હર્ષદ મહેતા, કિશોર બડોલિયા, જયરાજસિંહ, હરપાલસિંહ જાડેજા, પિનાકીન પરમાર અને ઋષિકેશ ઉપાધ્યાયનો સમાવેશ થાય છે। 2011ની બેચના 36 ડીવાયએસપી જિલ્લામાં એસપી તરીકે તેમજ શહેરના ડીસીપી તરીકે નિમણૂક પામ્યા છે અને જેઓ ટૂંક સમયમાં જ મહત્વની જગ્યા ઉપર પણ હશે। આ પહેલા ગુજરાત કેડરના 4 આઈપીએસ અધિકારી સજ્જનસિંહ પરમાર, અશોક મુનિયા, મયુર ચાવડા અને ઉષા રાડાને આઈપીએસ કેડરમાં પ્રમોટ કરવામાં આવ્યા હતા। સમાચારમાં સમય થયો છે વિરામનો। વેલકમ બેક। આગળ વાત સમાચારમાં અમદાવાદની કરીએ તો અમદાવાદ નિકોલમાં 17 વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર નરાધમ પિન્ટુ ઉર્ફે સુલતાન તલસાણિયાની પોલીસે ધરપકડ કરી લીધી છે। આરોપીએ સગીરાને ફસાવી અને લગ્ન કરવાની લાલચ આપી તેને 7 દિવસ સુધી ગોંધી રાખી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। અંતે સગીરાને માતા પિતાએ પૂછપરછ કરતા તેણે સમગ્ર ઘટના વર્ણવી હતી। તો સગીરાએ જણાવ્યું હતું કે તેઓ ઘરે અવારનવાર આવતો પિન્ટુ ઉર્ફે સુલતાની સાથે તેને મિત્રતા થઈ ગઈ હતી અને 15મી માર્ચે સુલતાની તેને ફોન કરીને પ્રેમ સંબંધ હોવાથી લગ્ન કરવા માંગતો હોવાનું જણાવી અને વિશ્વાસમાં લઈ તેની સાથે લગ્ન કરવાની લાલચ તેને આપી હતી અને તેની સાથે પણ તેને લઈ ગયો હતો। જે દરમિયાન રાત્રિના સમયે સુલતાને તેના રહેણાંક મકાનમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું। આરોપી સુલતાન અગાઉ પણ મારામારી, પ્રોહિબિશન તેમજ અન્ય ગુનાઓમાં પકડાયેલો છે અને તે પોતે પત્ની સાથે છૂટાછેડા લીધેલો છે। ભોગ બનનારની માતાએ આ ગુનો દાખલ કરાવેલ છે અને પોતાની સગીર વયની દીકરીને આરોપી ભગાડી લઈ ગયેલ છે તે બાબતની ફરિયાદ દાખલ થતાં પોલીસે આરોપીને પકડી લીધેલ છે
અને તેની ધરપકડની કાર્યવાહી ચાલુ છે અને આગળની તપાસ ચાલુ છે. આરોપી વિરુદ્ધમાં અગાઉ પણ ગુના દાખલ થયેલા છે પ્રોહિબિશન એક્ટના અને મારામારીના. આરોપી ગુનેગાર છે અને બીજા ગુનાની હકીકત અને ક્યાં ક્યાં રોકાયો છે તે બાબતની તપાસ કરી અને એના વિરુદ્ધમાં ચાર્જશીટ કરવામાં આવશે. રશિયા અને યુક્રેનના યુદ્ધની પરિસ્થિતિને પગલે સુરત જરી ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ સર્જાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું, ચાંદી અને તાંબાના ભાવ આસમાને પહોંચતા 80% જરી ઉદ્યોગ બંધ થવાને આરે છે. જરી ઉદ્યોગમાં વપરાતા કાચા માલનો ભાવ આસમાને પહોંચતા ઉદ્યોગકારોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. હોવાથી ચાંદીના ભાવો સ્થિર રહેતા નથી. હાલમાં ચાંદીના ભાવો ઓછામાં ઓછા 70,000 જેવા થઈ ગયા છે અને કોપર જે પહેલાં જે 800થી 900નો ભાવનું હતું, આજે 1,040 રૂપિયા પર કેજી છે. આ ઉદ્યોગમાં અત્યારે બહુ જ પહેલાં સારી હતી, અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ થઈ ગયેલી છે. પહેલાં અમારો રોજગારી સારી મળતી હતી, અત્યારે તો એનથી પણ અડધી થઈ ગયેલી છે. સમાચારના અંતમાં જોઈએ દેશના